નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 વિષય ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 3 ની રકમ છે બરાબર, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. એટલે આપણે આ જે નીચે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાની અંદર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવાનું છે અને બીજું યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાનું છે. તો પહેલા તો આપણે એ જાણી લઈએ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ કેવી રીતે મૂકવો. તો અલ્પવિરામની અંદર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં છેલ્લા 3 આંકડા હોય એના આગળ કોમા મૂકો, એટલે કે એકમ, દશક, સો. પછીના 2 આંકડા આગળ કોમા મૂકો, એટલે એકમ, દશક, સો, પછી 1000, પછી 10000, પછી ફરીથી 2 આંકડા આગળ મૂકો, એટલે પછી લાખ, 10 લાખ, અને ફરીથી પછી એવી રીતે કન્ટિન્યુ 2 આંકડા આગળ મૂકી શકાય. બરાબર. એટલે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જ્યારે લખતા હો તમે ત્યારે માત્ર ને માત્ર છેલ્લા 3 અંકો હોય એની અંદર જ છેલ્લા 3 અંકો આપેલા હોય એના આગળ તમારે કોમા મૂકવાના, એના પછી કન્ટિન્યુ તમારે 2 અંકોમાં જ કોમા મૂકવો. બરાબર. એટલે આ રીતે આપણે આગળ જઈશું. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ તો અહીંયા તમને આપેલું છે તો આપણે છેલ્લેથી શરૂઆત કરીશું. દાખલા તરીકે અહીંથી શરૂઆત કરીએ 2, 6, પછી અહીંયા 7, પછી અહીંયા કોમા મૂકશું 5, 9, 5, 9, ફરી પાછું કોમા મૂકશો 5, 7, 5, 7, ફરી પાછું કોમા મૂકશો અને કેટલા વધશે 8. બરાબર. આ રીતે લખશો તો કોઈ પણ પ્રકારની તમારે ભૂલ થશે નહીં. ખ્યાલ આવ્યો તમને? એટલે પહેલા છેલ્લા 3 આંકડા લખવા, એના પછી કોમા મૂકો, ફરી પાછા 2 આંકડા લખવા, ફરી પાછું કોમા મૂકો, ફરી 2 લખવા, ફરી કોમા મૂકો. એટલે જે પ્રમાણે સંખ્યા આપી હોય એ પ્રમાણે અહીંયા આપણે ઉલ્લેખ કરશું. બીજું, આ સંખ્યા પહેલા જોઈ લેવાની, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓને ઉતાવળમાં લખવામાં બહુ તકલીફ થાય છે. બરાબર. તો સંખ્યા જોઈ લેવાની કે કેટલા અંકોની સંખ્યા છે. એટલે આપણે જોઈ લેવાનું એકમ, દશક, સો, 1000, 10000, લાખ, 10 લાખ. બરાબર. અને પછી શું આવે? કરોડ આવે. બરાબર. એટલે સૌથી પહેલો આંકડો જે 8 છે એટલે આપણે શું લખીશું? 8 કરોડ. બરાબર. પછી 75 છે તો 75 લાખ. પછી છે 95,000, અને પછી 762. 762. બરાબર. આ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું. બરાબર. આમાં આ રીતે લખશો તો તમારે ક્યારે પણ ભૂલ પડશે નહીં. બીજું, લખ્યા પછી અંકો ગણી લેવાના કે કેટલા અંકો છે. બરાબર. કારણ કે એ અંકો પ્રમાણે તમે શબ્દોમાં લખશો. કારણ કે તમે ઉતાવળ કરવા જશો તો અહીંયા ભૂલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બીજું, બીજા નંબરનો દાખલો છે. હવે છેલ્લો આંકડો છે 3, એના પછી 8, એના પછી આગળ 2, પછી 4 અને 6, 6, એના આગળ 4, પછી 5 અને પછી 8. બરાબર. હવે જોઈ લો તો એકમ, દશક, સો, 1000, 10000, લાખ અને 10 લાખ. 8, 5 છે એટલે શું થશે? 85 લાખ, 46,200, 83. બરાબર. શું થયું? 85,46,283. હવે ત્રીજાની વાત કરી લઈએ. શું છે? 6, એના આગળ 4, પછી 0, ફરી પાછું કોમા, ફરી પાછા 2 શૂન્ય છે, 0, 0, ફરી પાછું કોમા, ફરી પાછા 2 નવડા છે, ફરી પાછો 1. બરાબર. પછી સંખ્યા પાછી ગણી લઈશું. એકમ, દશક, સો, 1000, 10000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે અહીંયા શું લખીશું આપણે? કરોડમાં શું છે? 9 કરોડ. 9 કરોડ. લાખમાં શું છે? 99. 99 લાખ. પછી 1000માં કયું છે? અને પછી સીધા શું છે? 46. અહીંયા લખીશું 46. બરાબર. હવે ચોથા નંબરનું જોઈ લઈએ. પહેલા 1, પછી 0, પછી 7,
પછી 2, પછી 3, પછી 4, પછી 8 અને પછી છે 9. બરાબર. હજુ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. અહીં શું થશે? 9 કરોડ ના કરોડાંકમાં શું છે? 9 છે. પછી આવશે 84 લાખ. પછી આવશે 32,000. પછી છે 700. બરાબર. એટલે આ ગણવું એ અઘરું નથી, અંકોમાંથી શબ્દોમાં ફેરવવું અઘરું નથી, પણ ઉતાવળના કારણે વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. બરાબર. એટલે આ સંખ્યા તમને જે આપેલી હશે એમાં અલ્પવિરામ નહીં હોય. એટલે મેં તમને શીખવાડ્યું પ્રમાણે અલ્પવિરામ મૂકવાના, પછી જોઈ લેવાનું સ્થાન કિંમત પ્રમાણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ જોઈ લેવાનું, પછી ઉલ્લેખ કરવાનો, પછી લખવાનું. એટલે ભૂલ થવાની શક્યતાઓ રહેશે નહીં. હવે આપણે આવી જઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે યોગ્ય અલ્પવિરામ મૂકવું અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવું. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું નિયમ છે કે દરેક 3 અંકો આગળ શૂન્ય આવશે. દરેક 3 અંકો આગળ શૂન્ય આવશે. પહેલામાં શું હતું? પહેલા 3 અંકો, છેલ્લા 3 અંકો, પછી આગળ 2, પછી આગળ 2, પછી આગળ. આમાં શું છે? છેલ્લા 3, આગળના 3, એના આગળના 3, એ રીતે કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. આમાં પણ શું છે? એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000. અહીં શું થશે? 100,000 થઈ જશે. અહીંયા આવશે એટલે મિલિયન થઈ જશે. બરાબર. અહીંયા 10 મિલિયન, અહીંયા 100 મિલિયન, એ પ્રમાણે કન્ટિન્યુ આગળ ચાલ્યા કરશે. એટલે આમાં તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. બરાબર. અને મોટાભાગે ભૂલ અહીંયા જ થાય છે, બીજે ક્યાંય ભૂલ થતી નથી. આટલામાં ભૂલ થાય છે એટલે આટલામાં આપણે ધ્યાન રાખીશું. હું સોલ્વ કર્યું, તમે જુઓ એટલે લગભગ સુધી તમને આવડી જશે. જુઓ, છેલ્લો અંક છે 2, પછી આગળ 9, પછી આગળ 0, કોમા, પછી 1, પછી 2, પછી છે 9, કોમા, પછી 8 અને 7. બરાબર. હવે આમાં એકમ, દશક, સો, પછી હજાર, 10,000, પછી 100,000. બરાબર. પછી આ મિલિયન છે અને 10 મિલિયન છે. બરાબર. એટલે 10 મિલિયન છે એટલે એ પ્રમાણે શું થશે? 78 મિલિયન થશે. શું થશે? 78 મિલિયન. તો 78 મિલિયન. હવે આ 100,000 કેવા છે? એટલે શું લખશો? 921,000. છેલ્લા કેટલા છે? 12. બરાબર. હવે બીજામાં જોઈ લઈએ. 3, પછી 8, પછી 2, કોમા, પછી 2, પછી આગળ 5, કોમા, પછી 4, પછી સોરી અહીંયા ભૂલ થઈ ગઈ. 2, પછી 5, પછી 4, પછી આગળ કોમા, કારણ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. ભૂલ તમે જોઈએ નહીં. મારે ભૂલ થઈ, એવી ભૂલ તમારે પણ થઈ શકે, એટલે ધ્યાન રાખવાનું. 3, 8, 2, પછી 2, 5, 4, પછી 7. હવે એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000 અને મિલિયન. એટલે અહીં શું થશે? 7 મિલિયન 452,283. 7,452,283. હવે આગળ વાત કરીએ. હવે પાછું અહીંયા 2 છે, 0, 1, કોમા, પછી 5, 8, 9, 5, 8, 9, પછી 9, 9. બરાબર. અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000, 1 મિલિયન ને 10 મિલિયન. બરાબર. અહીંયા શું આવશે? 99 છે. શું લખશું? 99 મિલિયન 999,000
85,102 102 ઓકે. હવે છેલ્લો દાખલો છે એમાં જોઈ લો. બરાબર, તો છેલ્લો અંક 1, પછી આગળ 3, પછી આગળ 8, પછી 9 4 0 9 4 0, પછી 8 અને 4. બરાબર, એકમ, દશક, 100, 1000, 10,000, 100,000, 1 મિલિયન ને 10 મિલિયન. 10 મિલિયનમાં શું છે? 4 છે. શું હશે? 48 મિલિયન 49,000 831 બરાબર, 48,49,831. તો આ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે ગણ્યા અને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. બરાબર, હવે આ જે દાખલાઓ ભણ્યા છે એમાં તમે જો સંપૂર્ણપણે ધ્યાન આપીને જોશો તો મારા ખ્યાલથી મને નથી લાગતું કે તમને કોઈ તકલીફ પડશે. બરાબર, તો ધ્યાનથી આ વિડીયો જોજો. બરાબર, અને આ વિડીયોને બને તેટલો શેર કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો આના પછી આપણે જે સ્વાધ્યાય શરૂ કરવાનું છે 1.2, કારણ કે 1.1 અહીંયા પૂર્ણ થાય છે એટલે 1.2 આપણે શરૂ કરીશું. બરાબર, હવે 1.2 ની અંદર જે વ્યવહારિક દાખલાઓ છે એ આપણે સમજવાના છે. બરાબર, એટલે એમાં પણ આપણે એ દાખલાઓ પણ વ્યવસ્થિત રીતે સમજીશું અને લેક્ચરને એન્જોય કરીશું. તો મારો વિડીયો તમે બને તો શેર અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને બધી જ અપડેટ મળી રહે. તો આપનો આભાર.